જય બાબારી મિત્રો, તમે પોકરણ પહોંચી જશું કાલે. તો અત્યારે પીખોડી પહોંચી ગયા છે અને આટલામાં કાસો રસ્તો આવી ગયો છે. જોઈ શકો સાયકલ યાત્રા પણ લોકો કરી રહ્યા છે. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે અત્યારે પીખોડી પહોંચી ગયા છીએ. તો અહીંયા કણે 3 રસ્તા પડે છે, 1 2 3 ને 4 રસ્તા પડે છે. તો આપણે અહીંયાથી સામે જવાનું, જ્યાં સાયકલ જઈ રહી છે ત્યાં કણે. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો એક રસ્તો આ પડે છે, એક રસ્તો આ પડે છે ને એક રસ્તો આ. તો સીધું આ રસ્તે આપણે નીકળવાનું છે. તો જ્યાં આ પબ્લિક આવી રહી છે ત્યાંથી આ રસ્તે જ નીકળવાનું છે. ઓવે તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. અને 2 દિવસની અંદર રમાપીના દર્શન કરાવું લાઈવ. અને ચેનલ પર નવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ શકો આટલામાં થોડો કાચો રસ્તો આવશે તો થોડી તકલીફ પડશે, કારણ કે અડધા સુધી રસ્તો રોડ બની ગયો છે અને થોડોક જ છે કાચો રસ્તો. તો પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે થોડી ઘણી તકલીફ તો પડવાની છે. તો જોઈ શકો છો બાવળિયાની ઝાડી છે એકલી અને રેત પડ્યો છે, થોડી કોકરી પણ છે. તો સંભાળીને ચાલવું, કારણ કે પગમાં વાગેલું હોય, વાગી જાય. તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો ક્યાંથી વિડીયો જોવો છો. તો આ છે ભીખોડી. તો આજે કેમ્પી વખતે થોડી ટાઈમ લાગી ગયા છે, કારણ કે કેમ્પ થોડો છેટો છે. તો કેમ્પનો પણ બ્લોક કટ બતાવું. તો જોઈ શકો છો જય બાબારી. આ કયો હોય ભીખોડી? ભીખોડી 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 એ તો પૂરું થઈ ગયું ને, 0 બતાવ્યું કે અહીંયા. તો અહીંયા કારણે દેખો ઘર છે પથ્થરના. હા, તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો આ છે ભીખોડીનો રસ્તો. તો હજી કેમ્પ થોડો દૂર છે, તો કેમ્પનો નજારો બતાવીએ. બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહો. હવે આગળનો નજારો બતાવું, કારણ કે અહીંયા તો શેરીઓ જ છે. તો ચલો આગળનો કટ બતાવું હવે. તો આ છે રાજસ્થાનના ઘર, જોઈ શકો છો ગળ્યું છે. અને અહીંયાથી આપણે આગળ હવે કેમ્પે જવાનું છે. તો બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહો, આગળનો નજારો પણ બતાવું. આ રાજસ્થાનના મકાન છે, જોઈ શકો છો. આ સાઈડના હું તમને મકાન બતાવું કે મકાન કેવા છે. જોઈ શકો છો આ ગેટ કેવા છે અહીંયા, જોઈ શકો છો. હા, જોઈ શકો ગેટ કેવું છે. અને આ ટાઈપ કચ્ચા મકાન છે, પથ્થરના અમુક છે ને અમુક કાચા મકાન છે. જોઈ બતાવું તમને. દવાઈ છે અહીંયા, મેડિકલ છે આજે. તો અહીં સામે આપણે કેમ્પ આવી ગયો છે. કેમ્પની અંદર બતાવું કેવી સરસ સુવિધાઓ છે. તો જોઈ શકો છો એનો નજારો, રાજસ્થાનના મકાન. તો બ્લોકમાં જોડાયો, આગળનો નજારો પણ બતાવીએ. તો કેમ્પ અહીંયા નજીકમાં જ છે, તો કેમ્પે જઈને નજારો લઈ લઈએ. જોઈ શકો છો. તો સામે કેમ્પ આવી ગયો છે. તો રાજસ્થાનનું ગાંવ છે કિસુયા, જોઈ શકો છો. પાણીપુરીની લારી. તો આપણે આગળ સવારી પડી છે, તો જોઈ શકો છો આગળ કેમ્પ આવી ગયો છે. કેમ્પની મુલાકાત કરીએ. તો બ્લોક સુધી જોડાયો, જોઈ શકો રાજસ્થાનના મકાન તમે જોઈ શકો છો. આમાં કાવાડો કેવડો મોટો છે ને પંખી ઘર કેવડું છે, જોઈ શકો છો. અને ખાટલા કેટલા પડ્યા છે કેમ્પના. તો અહીંયા આપણી સવારી અહીંયા ઊભી છે. તો બ્લોકમાં એન્ડ સુધી જોડાયો, અંદર જોઈએ કે કેવો નજારો છે, જોઈ શકો છો. તો ભાઈ અહીંયા કણે કેમ્પ ચાલુ જ છે.
તો બ્લોકમાં જોડાયેલો તો અંદર બતાવીએ કે આવી જશે કેમ્પ અહીંયા કણે રામદેવ સેવા કેમ્પ કિરોણા જોઈ શકો છો પોસ્ટર. તો આ સેવા કેમ્પ છે, જોઈ શકો છો. આટલો મોટો જંક્શન, નાવાની સુવિધા છે અને ખાવાની જમવાની પ્રસાદ લેવાની બધી અહીંયા સુવિધા તમને મળી રહેશે. તો આટલે આવતા કેમ્પમાં રોકી જજો. તો જો ચાની બધી વ્યવસ્થા છે. તો આટલે થોડો બ્રેક લેશું અને હવે જોઈએ અહીંયા કને જમીને આગળ નીકળશું. જોઈ શકો છો. તો આટલે આવીને થાક કાઢો છે આ લોકોને, આજે આવી જ રહ્યા છે. બેહો. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં આગળ જઈને. જય બાબારી. અહીંયા જમવાની પણ ચલો ભોજન લઈ લે, પ્રસાદ હવે. તો બધા ભોજન લેવા જઈ રહ્યા છે. તો આનું બતાવી દઈએ. જોઈ શકો છો. તો અહીંયા તારે પ્રસાદ લઈ લેવાની છે. તો ચલો પ્રસાદ લઈ લઈએ. થોડા રાખી મેળવી રહ્યો તો પ્રસાદ લઈ લો આપણે. તો અહીંયા કણ આપણે પ્રસાદ લઈ લીધી છે અને બધા જમવા પણ બેસી ગયા છે. તો હવે અહીંયા કણે આપણે બેસીને પ્રસાદ કરી લઈએ. જોઈ શકો છો પ્રસાદમાં મીઠાઈ, ખીચડી બધું છે. તો ચલો આગળ જઈને